લાલ પતંગ પીળી પતંગ આકાશમાં ઉડે પતંગ. લાલ પતંગ પીળી પતંગ આકાશમાં ઉડે પતંગ. એ પતંગ ઉડે રે મને બહુ ગમે રે. લાલ પતંગ પીળી પતંગ આકાશમાં ઉડે પતંગ. કોણ જો તમે ખીરે નકરી પતંગ જ લૂંટવી છે. પતંગ લૂંટી લૂંટી અને ભેગી કરવી છે. પછી હું અને મારો માણા બે પતંગ ઉડાડશું. લૂંટેલી પતંગ ઉડાડવાની મજા બહુ આવે. કાં ટપડા? એ મજા તો હવે તમને એકલા ને આવે. મને તો કોઈ પતંગ જ નથી ઉડાડવા દેતા તમે. એટલે એ તો તને હાથમાં દોરી નો વાગી જાય ને એટલે. હવે ખોટું હું બોલો છો. પતંગ નથી ઉડાડવા દેવી એમ કયો ને. હા તે એમ રાખ. ના રે ના હો ઓન તો હું પતંગ ઉડાડવાનો છું. હે ઓય બાપા યા ડોબા જેવા તું પતંગ ઉડાડતો હોય અને હાથમાં દોરી વાગી જાય તો વાડીનું કામ કોણ કરે? તો હું અમારે એકલી ફિરકી જ પકડવાની. હા તે છે ને તારે ફિરકી નો પકડી હોય ને તો વાડીમાં ઘણું કામ છે. બોલ હવે તારે ફિરકી પકડવી છે કે કામ કરવું છે? એ તો હું છે ને ફિરકી પકડીશ હવે. હા તે હાલ હવે વાતું નથી કરવી. પતંગ લૂંટવા આપણે ઝાડું બનાવવાનું છે. હાલ બોવડીનું ઝાડું કાપવા જવું પડશે. એ હારું ઝાડું બની જાય ને એટલે છે ને પતંગો નો થપ્પો મારી દેવો છે. લૂંટી જ લેવી છે નકરી પતંગો. હે ર આ ક્યાં ડોબા જેવો રહી ગયો? એ હાલ ને લે હાલ ને. એ આયો રણુદા. હે લે ક્યાં ગયો તો? એ તૈયાર થવા. હે ઓય બાપા એ ડોબા જેવા હવે ઝાડું કાપવા જવું એમાં શું તૈયાર થવાનું હોય? દાંતડું લાયો? ના રે ના. હે હાવ એટલે હાવ બુદ્ધિ વગરનો હાવ બુદ્ધિ વગરનો. એ હેડેલ ઝાડું કાપવા દાંતડું જોઈ ને હું હાથે કાપશું ઝાડું. કે હારું હું દાંતડું લઈ આવું છું. હા લેતો આય જા. રણુદા કે દાંતડું લાયો. હવે મને ખબર હોય તો હું દાંતડું લાવું ને. પાછા કે હાથીથી વાળ્યું દાંતડું હવે ક્યાં નાખી દીધું છે. બે દાંતડા વળી ગયા. હવે એકદમ જાવ નકર રણુદા કે છે ક્યાં રહી ગયો પાછો. હાલ લે એ આ આવી ગયો. લ્યો રણુદા દાંતડા. હે આટલી બધી કેમ વાર લાગી? બોલો લ્યો ઘડીકમાં જ દાંતડા લઈને આવ્યો તો કે વાર લાગી. એ હારું હાલ હવે વાતો નથી કરવી. ઝાડું કાપવા જઈએ. એ હારું. એ રણુદા હા. પછી ઝાડે પતંગ લૂંટવાની. એટલે ઝાડું કાપવાનું કામ નહીં થાય અહીંયા. એ રણુદા હા આ ઝાડું લઈ લઉં. એટલે ગમે ઈ ઝાડું લઈ લેને આપણે થોડું કોઈના મામેરામ મેકવું છે. ઝાડું પતંગ લૂંટવા બનાવવાનું છે. હા ઓ રણુદા ઈ તમારું હાસું તો આ લઈ લઉં છું. એ પાછો પૂછે છે લઈ લેને હવે હું તું તે. એ હારું. હાલ હવે આનું ઝાડું બનાવી નાખ્યું પતંગ લૂંટવાનું વાડી હાલ. એ હા. એ રણુદા હા હવે ઝાડાનું શું કરવાનું? એ હવે છે ને તું એક બળિયો અને લીરા લેતો આય જા. હે બળ્યો શું કામ? એ હડેલ બળિયાએ કઈ તને મારવો નથી. આ ઝાડા હારે બળિયો બાંધવો નહીં પડે એટલે બળિયા ને લીરા લેતો આય જા. એ હારું. બોલો લ્યો એને એમ થતું હું એને મારવાનું હોય. આ બાંધ્યા વગર કેમ મોટું ઝાડું થાય? પતંગ લૂંટવા મોટું ઝાડું કરવું પડે ને. બોલો લ્યો ડોહો કેટલી બધી મહેનત કરાવે. 500 રૂપિયાની પતંગો લઈ લેતા હોય તો પેલા કે હાલ ઝાડું કાપવા જવું છે. ઝાડું કાપીને આયા તો કે બળિયો લેતો હોય. હવે બળિયો લઈને જાય ને તો આ કહેશે હાલ હવે પતંગો લૂંટવા જવું છે. કોઈને લાગે 550 વીઘાનો માલિક હશે એમ. હવે બળિયો ક્યાં મૂક્યો હોય છે? બોલો લ્યો ટપુડો જલ્દીથી બળિયો લઈને આવે ને તો હારું. હમણાં બધી વસ્તુ લઈને આવી જાય ને પછી પતંગ લૂંટવાનું ઝાડું બનાવી નાખવું છે. પછી તમે જોવો પતંગોના થપ્પા ને થપ્પા મારી દેવા છે. એ રણુદા લ્યો બળિયો અને વીર આવી ગયા. એ હારું. એ રણુદા હા. આપણે આટલી બધી મહેનત કરવી ઈ કરતા પતંગો વેસાતી લઈ લીધી હોય તો. યા ગધેડા વેસાઈથી પતંગો લીધેલીમાં એટલી બધી મજા ન આવે. લૂંટેલી પતંગમાં વધારે મજા આવે સગાવાની. એ રણુદા હવે હરકી જ મજા આવે. તમારે પતંગો નથી લેવી એમ કયો ને. આ તે પતંગો કઈ જેમ તેમ પૈસા બગાડવાના ન હોય. એમ મેં પૈસા બગાડ્યા હોય તો અત્યારે થોડી 550 વીઘા જમીન હોય મારી પાસે. ઈ હાસુ હો રણુદા તમારું. હાલ હવે વાતું નથી કરવી. આ બાંધવા માંડ જલ્દી હાલ. એ હારું. હાલ હું જાહેર રાખું તું બાંધવા માંડ અહીંયા. બાપા શિફ્ટી આવી ગઈ રણુદા. હા હજી હાલો બાંધવા માંડ લે. ઓય બાપા જો તો ખરો મારો હાથ નથી બાંધવાનો. આ બળિયો બાંધવાનો. એ હારું. તો પણ હાથ આગા રાખો ને. હું તોય તે બાંધ જલ્દી. રણુદા ઝાડું તૈયાર થઈ ગયું. એટલે પણ બહુ મોટું જબરું ઝાડું બન્યું. ભલા મને આમ તો જો આમતોય નથી આયા. હા ઓ રણુદા હવે પતંગ લૂંટવાની મજા આવશે. સમજો પેલા તારની ઓઇલ પાઠે પતંગ હોય ને તોય આપડા ઝાડા હલવાઈ જાય. હા ઓ રણુદા
હાલે હવે લૂંટવા આવી જઈ. તે હારું. લાય લાય. ઢીલ દે એ તમને શું લાગે આજ ભમરી પતંગ ઉડાડે? હા તે હાસુન બસ ભમરી જ પતંગ ઉડાડે. હું તો હે ને ફિરકી ઝાલીને ઊભો છું. આજ કઈ મારો વારો નહીં આવે દે પતંગ ઉડાડવાનો. હરખી ફિરકી પકડી રાખો ને, પતંગ વહી ગઈ મારી. હે પતંગ હોય તો ગઈ. તાય હું તમે હરખી ફિરકી પકડીને જ મારી પતંગ વહી ગઈ. હવે બીજી લઈ જાવ મને. કે હારું હાલે આ ફિરકી ઝાલ લેતો આવું. તો લાગે પતંગ આવતી નથી ને, હવે પતંગ લૂંટવાની મજા આવી જવાની છે. એ હા રણુદા, પણ તમે ઝાડું મને નો વગાડી દેતા. એ હો પણ એ રણુદા, પતંગો આવે તો આમાં બધી ઝાડમાં હલવાઈ જાય. આમાં હો પતંગો આવે ને તોય આમાં હલવાઈ જાય. ઝાડું એવું બનાવ્યું આપણે, જો તું. એ રણુદા, મને તો ઝાડાની બહુ બીક લાગે. હવે ઝાડાની છે ને બીક લાગે. આમ જો ને પતંગ નથી આવતી ને ક્યાં. એ હા હો. એ રણુદા, હા. આમ જોવો મોટી જબરી પતંગ આલી આવી. હે આવડી મોટી પતંગ. હાલ તો આ તો લૂંટી જ લેવી છે, મૂકવી નથી હવે. એ આમ ઠેઠ પડી ગઈ. હાલ હાલ એ રણુદા, બહુ ફાસ્ટ પતંગ જાય. હાલ હાલ ડોબા જેવો પતંગ કેટલી ફાસ્ટ જાય. હાલ હા આવો રણુદા. આવો બહુ પતંગ આવે છે. દોરો તો પકડો. ઓય, ડોબા જેવા ઓય જલ્દી. એ રણુદા, પતંગ તો બહુ ફાસ્ટ ભાગે હો. પણ ડોબા જેવા તું ભાગી શકતો નથી. જો તો પતંગ ક્યાં ઠેઠ વહી ગઈ. હાલ જલ્દી. કે રણુદા, ઝાડું તમારા હાથમાં છે હવે. ઓય બાપા એટલે જેમ જેમ પતંગ પાસે જાય એમ પતંગ હાથી હાલી જાય છે. એ રણુદા, તો આપણે છે ને પતંગ જવા દેવી હવે. હે? ઓય બાપા, એ ડોબા જેવા પતંગ તો ગમે એ થાય, લૂંટવી જ છે હો. એ રણુદા, હવે જવા દો ને પતંગ ને. ના રે પતંગ તો લૂંટવી જ છે. હાલ હાલ જલ્દી. બોલો લ્યો, આપી ગયા પણ પતંગ સામું જ ધ્યાન છે. ઓય બાપા, એક તો માન એક પતંગ આવી છે, ઈ જવા દેવી છે. એ રણુદા, તો હું રિક્ષા લેતો આવું. હે રિક્ષા? એ સકડો. એટલે હા હોય એમ થાય. જા જલ્દી લેતો આય રિક્ષા. ગમે એ થાય, આ પતંગ તો પકડવી જ છે. છેલ્લા બાકી રિક્ષા લઈને જવી. હાલ એ હારું, હું રિક્ષા લેતો આવું. જલ્દી આવજે. તમને શું લાગે હું દોરો વીટીશ? હાસુન બસ દોરો જ વીટું છું. આ ભમરાજી કે ના પતંગ લેવા ગયા પણ હજી કેમ નો એમ? કે આ આવી ગયો. હું નીકળી રાયડું નાખે. જો બે પતંગ લાયો. હે આપડી ઓલી પતંગ કપાઈને ગઈ ઈ કઈ બાજુ ગઈ? તમને વાત કહું, એને હમણાં ઓલા રણુ દાદા અને એનો આજની અંદર રિક્ષા લઈને પતંગ લૂંટવા ગયા. હે રિક્ષા લઈને પતંગ લૂંટવા ગયા? રિક્ષા લઈને. બોલો લો ખરા છે હો ઈ બે. લો છે જેટલા છે બોલ. રિક્ષા લઈને પતંગ લૂંટવા ગયા તો નવી પતંગ જ લઈ લીધી હોય શું વાંધો? લો કાનો બાંધો. ઈ મારે બાંધવાનું. અમારે બાંધો. હા તે સારું હાલ. બેજા રમતા એકદમ. જવા દે. તો આ ટપુડા જા પતંગ જા. આ ઓરંગા ઓ સાહેબ પકડી છે. હા તો જવા દે. જલ્દી આય. જલ્દી આય. ડોબા જેવા જલ્દી આય. કેમ કરવું? જલ્દી આય. જલ્દી આય ડોબા જેવા. પતંગ હાથમાં નહીં આવે. આપણે જઈ વહી જઈશું. એ હારું. ઊભી રાખ તો, ઊભી રાખ. ઊભી રાખ. રાખતો, ઊભી રાખતો. ઊભી રાખજે. હા. આ તો બેઠો ઉતર તો. બંધ કર. આ ઉતર, બેઠો ઉતર. ઓય બાપા, આ ડોબા જેવા ક્યારનો કહેતો ધીમી રિક્ષા એક તો ફાસમ ફાસ જવા દે. એ રણુદા, પછી પતંગ વહી ગઈ હોય તો શું કરવું? ઓય બાપા, એ પતંગ જાતા વહી જાત, આપણો જીવ વહ્યો જાત. ડોબા જેવા આ તો તને મારીને પાડી દો. એ રણુદા મૂકી દો મને. એ રણુદા, આમ જો આમ પતંગ આવી. ક્યાં? એમ કરીને ભાગી ગયો. ઉભો રહો તો હાથમાં આવ્યો હોત ને તો પતંગ હારે બાંધીને ઉડાડી દેવો તો.